રાજકોટના કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન વાયરલ થયું છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિવાદિત નિવેદન આપ્યું છે અને આ નિવેદન હવે ચર્ચાનો વિષય બન્યું છે। દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી પાકશે, આ શબ્દો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુના। રાહુલ ગાંધી રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી સાથે સરખાવવામાં આવ્યા। ઇન્દ્રનીલ રાજ્યગુરુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। પોતાના ભાષણમાં ગાંધીજી પર આપ્યું વિવાદિત નિવેદન, રાષ્ટ્રપિતાનું અપમાન કરતો આ વિડીયો વાયરલ થયો છે। પરેશ ધાનાણીની પ્રચાર દરમિયાન આ ભાષણ આપવામાં આવ્યું છે, ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ નિવેદન આપવામાં આવતા ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે। એ જ્યાં પણ બોલ્યા એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, એમના આવા શબ્દો ઉચિત નથી, જે પણ બોલ્યા તે બિલકુલ યોગ્ય નથી, ગાંધીજી સાથે કોઈ પણને સરખાવી ન શકાય। ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે ગાંધીજીમાં તો કે આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણિસીક સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી અને એ જ્યાં પણ બોલ્યા હોય, જેટલા વાગે પણ બોલ્યા હોય, મારી દ્રષ્ટિએ યોગ્ય નથી।